વિસનગર સિવિલ હોસ્પિટલના જનૌષધિ કેન્દ્રમાં એક વૃદ્ધ દર્દી સોનાના દાગીના ભરેલી થેલી ભૂલી ગયા હતા। મેડિકલ સ્ટોરમાં કામ કરતી મહિલા કર્મચારી દેવર્ષી જયંતીલાલ જોશીએ પ્રામાણિકતા દાખવી તે થેલી પરત કરી હતી, જેનાથી વૃદ્ધ દર્દીને હાશકારો થયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર, નિવૃત્ત કર્મચારી જયંતીભાઈ મોહનભાઈ મકવાણા કાનમાં દુખાવાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા। તબીબે દવા લખી આપતા તેઓ દવા લેવા હોસ્પિટલ પરિસરમાં આવેલા જનૌષધિ કેન્દ્રના મેડિકલ સ્ટોરમાં ગયા હતા। જયંતીભાઈ પાસે 2 થેલીઓ હતી, જેમાંથી એકમાં સોનાની 2 વીંટીઓ હતી। તેમણે દવાના પૈસા કાઢવા માટે આ થેલી ખોલી હતી અને પછી તેને સ્ટોરની બાજુમાં મૂકી દીધી હતી। દવા લીધા બાદ તેઓ આ થેલી ભૂલીને ઘરે નીકળી ગયા હતા। ઘરે પહોંચ્યા બાદ જયંતીભાઈએ દાગીના ભરેલી થેલી ન જોતા તેની તપાસ શરૂ કરી। તેમણે અગાઉ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરી હોવાથી હોસ્પિટલના ક્લાર્કનો સંપર્ક કર્યો અને મેડિકલ સ્ટોરમાં કામ કરતા દેવર્ષી જયંતીલાલ જોશીનો નંબર મેળવ્યો। દેવર્ષી જોશીએ તેમને જણાવ્યું કે એક થેલી પડી હતી અને તેમણે તેને સુરક્ષિત રીતે સ્ટોરમાં રાખી છે। બીજા દિવસે સવારે જયંતીભાઈ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે દેવર્ષીબેને તેમને થેલી પરત કરી અને અંદરનો સામાન તપાસવા કહ્યું। થેલીમાં દાગીના અને છૂટક રોકડ સુરક્ષિત મળી આવ્યા હતા। પોતાના દાગીના ભરેલી થેલી પાછી મળતા જયંતીભાઈએ રાહતનો શ્વાસ લીધો અને કર્મચારી દેવર્ષીબેનનો આભાર વ્યક્ત કર્યો હતો। શું નામ છે કાકા તમારું? જયંતીભાઈ મોહનભાઈ મકવાણા, ભૂતપૂર્વ કર્મચારી સિવિલ હોસ્પિટલ વિસનગર। હવે શું ઘટના બની હતી તમારી જોડે? હવે હું કાન બતાવવા આવ્યો સાહેબ, અને કાનની દવા બેને લખી આપી। કાનની દવા લેવા આવ્યો એટલે મારા જોડે 2 થેલીઓ હતી। એટલે એક થેલી જે દાગીનાની થેલી હતી ને એ કાઢી અને આ બેનને પૈસા આલ્યા 10 રૂપિયા છૂટા, બરોબર। અને પછી એ થેલી ત્યાં મૂકી ભૂલી ગયો અને પછી પેલી એક બીજી થેલી હતી એ લઈને હું ઘરે જતો રહ્યો। પછી ઘરે જો 2-3 કલાક થયા પછી યાદ આવી ખાલી એક થેલી તો છે જ નહીં દાગીવાળી। પછી ઘેર આવીને તપાસ, ઘરમાં બધી તપાસ કરી, જો ફરે એ બધી તપાસ કરી, પણ કોઈ પત્તો લાગ્યો ના। પણ મારા ઘેરથી એકદમ અચાનક ખબર પડી કે સારું દવા લીધી ને એ જ પડી છે। પછી અહીંયા તે ઓફિસ એક કારકુન ભાઈ છે, એ બહાર ફરતા હતા, એમનો કોન્ટેક કર્યો। હું બેનનો નંબર આલો, મોબાઈલ નંબર, એટલે કે હા છે મારા જોડે। પછી બેનને ફોન કર્યો, બેને કીધું કે હા ભાઈ એક થેલી પડી છે, સવારે 9 વાગે આવીને લઈ જજો। પછી સવારે હું આવ્યો એટલે બેને મને કે હા કાકા આ તમારી થેલી અને જે અંદર છે એ જોઈ લો। અને મેં જોયું કે હું બેન બધું વ્યવસ્થિત કમ્પ્લીટ છે। થેલીમાં શું શું હતું? થેલીમાં થોડા 15-20 રૂપિયા જેવી પરચૂણ હતી અને 2 સોનાની વીંટીઓ હતી। શું નામ છે? દેવર્ષી જયંતીલાલ જોશી। હવે શું ઘટના બની હતી? ગઈકાલ સાંજે એમની મેડિસિન હતી એટવેક્સ ડ્રોપ, એ છૂટા આપવા ગયા એટલે એમની થેલી ત્યાં બાજુમાં મૂકી રાખી હશે। સાંજે જતી વખતે મેં જોયું કે થેલી પડી છે, તો થેલી લઈને મેં અંદર મૂકી અને પછી રાત્રે 9:30 વાગ્યા આસપાસ ફોન આવેલો કે બેન આ રીતે થેલી છે, તો મેં કીધું હા કાકા એક થેલી છે। સવારે એ આવ્યા અને એમને સુપરત કરી।